રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। જોઈએ આજના મહત્વના સમાચારમાં। સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના ઉપલક્ષમાં યોજાનાર ચૂંટણી સંદર્ભે જિલ્લા માહિતી કચેરી હિંમતનગર ખાતે તૈયાર કરાયેલા મીડિયા સેન્ટરોની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી નેમેશ દવેએ મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન પત્રકાર મિત્રો સાથે સંવાદ સાધ્યો હતો। લોકસભા ચૂંટણી દરમિયાન જિલ્લાના મીડિયાના પ્રતિનિધિઓએ રોજબરોજની ચૂંટણીલક્ષી વિગતો નિયમિત રીતે ઉપલબ્ધ કરાવવા માટે ચૂંટણી પંચના નિર્દેશાન્વયે મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાયો છે। ચૂંટણી દરમિયાન ક્યાંક ફેક ન્યૂઝ અફવાઓ મારફતે ખોટા પ્રચાર પ્રસાર થતા અટકે અને ચૂંટણી શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ખાસ આ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે। જિલ્લા માહિતી કચેરી હિંમતનગર ખાતે કાર્યરત આ સેન્ટરમાં ટેલિવિઝન ગોઠવવામાં આવ્યા છે। આ ટેલિવિઝનમાં સ્થાનિક રાજ્ય લેવલ તેમજ રાષ્ટ્રીય લેવલ ન્યૂઝ ચેનલના સાબરકાંઠા જિલ્લાને લગતી ચૂંટણીલક્ષી બાબતો પર ખાસ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। આચાર સંહિતાનો ભંગ કરતી હોય તેવી બાબતો પર ચાંપતી નજર રાખી નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે માટેની કામગીરી આ સેન્ટર પર કરવામાં આવે છે, જેનો રિપોર્ટ એમસીએમસી સમિતિમાં સમયાંતરે રજૂ કરવામાં આવે છે। પત્રકારોને પ્રેસ બ્રીફિંગ નિયમિત અને સમયસર મળી રહે તે માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। તેમજ લોકસભા ચૂંટણીલક્ષી વિગતો, મતદારોની યાદી, નોડલ ઓફિસર શ્રેણી વિગતો સહિત લોકસભાની તમામ વિગતો મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।